તમિલનાડુના ઈરોડના સાંસદ એ ગણેશ મૂર્તિને પક્ષે ટિકિટ ના આપતા ઝેર ગટગટાવી દીધું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગણેશ મૂર્તિ તેમના નિવાસસ્થાને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમણે જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તો હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર છે. ઘટના અંગે ગણેશ મૂર્તિના પરિવારે જણાવ્યું હતું કે આ લોકસભા ચૂંટણીમાં તેમને ડીએમકે તરફથી ટિકિટની આશા હતી, પરંતુ ટિકિટ મળી ન મળતા તેઓ ખૂબ તણાવમાં હતા. તો આ કારણસર તેમણે ઝેર ગટગટાવી લીધું હતું. મહત્વનું છે કે ગણેશ મૂર્તિ ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ અલાયન્સ તરફથી એમડીએમકેની ટિકિટ પરથી ઈરોડથી ચૂંટણી લડ્યા હતા. વાયકુએ વર્ષ 1994માં ડીએમકેમાંથી છૂટા પડીને એમડીએમકેની સ્થાપના કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.